વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં એટલે કે 8 વાગે અમે લોકો જઈએ છીએ ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા માટે. એટલે અમે લોકો એટલે હું અને બિનિતા ફોઈ અમે લોકો જઈએ છીએ અમારા જીમવાળા જે બધા સર્કલ છે ને એ લોકો ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા માટે જઈએ છીએ. તો આજના આખા દિવસમાં હું જે પણ કરીશ ને એ બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈઝ, જો અહીંયા ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ. તો ફ્રેન્ડશિપ ડે મુકાઈ ગયા છે પણ ભેગા ખાલી 3 જણા જ થયા. બીજું કોઈ આવ્યું જ નહીં. કેમ યાર? અધૂરું લાગે છે. આવતા ને તો મજા આવી જતા એમ. કંઈ નહીં, હવે 3 જણા સેલિબ્રેટ કરવું. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. એડવાન્સમાં બોલો. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. ના બરાબર છે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે વિથ ઓરેન્જ આઈસ ટી, કોલ્ડ કોફી અને પાઇનેપલ મિલ્કશેક. એ લોકોને પણ ફ્રેન્ડશિપ ડે મનાવી દઈએ. ચલો ચીયર્સ. ચીયર્સ કરો. ચીયર્સ કરો. ચીયર્સ કરો. ચીયર્સ. હજી આદત નહીં બદલી. જો આ હાથ ભરાયેલો દેખાય ને એનામાં તો જાતે જ પહેરી દીધા. વાહ વાહ, કુછ ભી. આજના બપોરના લંચમાં તો બને છે કોબીજ બટાકા અને ચોરીમાં તો ટામેટા કરી દીધા છે. ચોરી દીધાય છે હજી. પ્લીઝ, અત્યારે લંચ રેડી થઈ ગયું છે તો ફટાફટ લંચ કરી લઈએ અને એના પછી જવાનું છે એક્ઝિબિશનમાં. તો ચાલો. તો ગાઈઝ, આજે બપોરના લંચમાં છે ચોરીનું શાક અને રોટલી અને સાઈડ પર થોડુંક બટર લીધું છે. આજે પાછી આવી ગઈ છું રોશનીબેનના સ્ટોલ પર અને આ જો આ એટલી અમેઝિંગ વસ્તુ બતાવે ને. આ પટોળું છે અને આમ પકડવાથી જ એટલું સ્મૂથ છે. જુઓ, એક નંબર પટોળું છે. ઊંધું થઈ ગયું. જો, ઓ વાવ, બહુ જ મસ્ત છે. નાની પ્રાઇસ પણ તમે સાંભળશો ને તો ચક થઈ જશો, એટલું સસ્તું છે. મને તો બહુ ગમ્યું. આજે અમે આવ્યા છે પિંકી બ્લશ. તમે નામ તો શોપનું એવું રાખ્યું છે કે તમારે જેવું રાખ્યું પિંકી બ્લશ. એટલે તમે આખો દિવસ બ્લશ જ કરતા રહે. હા, એટલે બ્લશ નામ રાખ્યું કે. તો તમારા શોપમાં શું છે? અમારા શોપમાં બધું જ છે. આવો તમે. રાખી કલેક્શન છે, દિવાળી કલેક્શન છે એન્ડ મેરેજ કલેક્શન પણ છે. વાહ ભાઈ વાહ. શોપ નંબર કયો છે? નંબર 11. તો આવવાનું ભૂલતા નહીં. હા, બોલો ને, આવજો. આવજો. મોસ્ટ વેલકમ. બધા આવવાનું ભૂલતા નહીં. તમને ભાવપૂર્વક. હા, ડિસ્કાઉન્ટ ફૂલ ડિસ્કાઉન્ટ. નહીં, ભાવપૂર્વક આમંત્રણ છે એમ. ડિસ્કાઉન્ટ સાથે ભાવપૂર્વક આમંત્રણ છે. વાહ વાહ. મોસ્ટ વેલકમ બધાને. આજનું નવું કલેક્શન જુઓ. આ સાડીમાંથી બનાવ્યું છે. હા, ખૂબ મસ્ત સાડીમાંથી બનાવ્યું છે. પછી બીજું નવું શું લાવ્યા આજે? વાવ, આ બધું સાડીવાળું કલેક્શન છે. મસ્ત છે. આ કોટી છે. આમ કોટી છે ને. અચ્છા, પ્લાઝો ને કોટી જેવું છે. ડ્રેસ જેવું. પ્રાઇસ બીજું જો. બીજું એક નવું કલેક્શનમાં આવ્યું છે તે સાડીમાંથી બનાવ્યું છે. આ પણ જલ્દી 2 નંબરના સ્ટોલ પર આવી જાઓ. જો આ જે હેવી પીસ ઉપર લાવેલા છે ને એ બધા આની અંદર છે, કોટા સહિત. એક આ વાળો પીસ, પછી આ વાળો પીસ અહીંયા જે લાગેલો છે તે આ વાળો પીસ છે. બ્લેક વાળો પીસ જુઓ. જા જુઓ, એક હંસની hatte 2 હંસની ફ્રી. પીસ જો પર્લ વાળો ખૂણામાં કોર્નરમાં છે એ વાળો પીસ. વચ્ચે જ હતો આ વાળો જે ગાઈસ પીસ છે તે આવ્યો. આ ટાઈપનો લુક આપે.
આ વાળો પીસ આજે લાગેલો છે ને આ વાળો પીસ છે. આ રેડ વાળો પીસ જો તમે સીવીડીડીને તો ઓળખતા જ હશો. પહેલે જ્યારે મહિલા હશે ત્યારે મમ્મી નહીં હતા, અત્યારે મમ્મી થઈ ગયા છે. અત્યારે છોકરાની કેર કરે છે કે કોમેડી કાકી મહિલા નિશાબી. ઓ તમે તો મારી બાજુમાં રહેવા આવી ગયા હે. મયુરી માસી બાજુમાં રહેવા આવ્યા. મને એમ કે નિશાબેન જ આવ્યા છે તો મેં તો વારે વારે ડોક્યા કાઢું આમ કરીને આમ મારી ગેલેરીમાં ખરેખર મારી સાસુને પૂછજો. મારી સાસુએ મને એમ જ કીધું. હું તો નહીં નીકળું બહાર. મને તો બહુ શરમ લાગે. મારો બ્લોગ ગમે તો ફક્ત મને જ કહેજો ને નહીં ગમે તો પણ મને જ કહેજો. ઊંધું બોયલા. મારો બ્લોગ ગમે તો મને કહેજો. બધાને કહેજો ને નહીં ગમે તો મને કહેજો. હા આ લાઈન પર આવીને સ્ટોપ કરજો બધા. જોઈ લો પાછળ કેવો પાછળ ગુરુ એ રીલ બનાવવાનો તો મારે બહુ કરી હે હવે તમે. બરાબર 3, 2, 1 સ્ટાર્ટ. હા ઓકે ચલો 3, 2, 1 સ્ટાર્ટ. હજુ તો એ કરે છે. હાલો આમાં જ આવતા રહો. ફૂડ સ્ટોર પર આવી ગયા છે અને ચીઝ કેક લઈ લીધી છે. ટેસ્ટ કરો, બહુ યમ છે. બીનીતા કોઈ પણ આવી ગયા છે સ્પેશિયલ ખાવા માટે આવ્યા, શોપિંગ કરવાની. ફાઇનલી પરોઠા ખાવા માટે આવ્યા. ક્યારના સવારથી હું કાલથી બોલાવે છે કે આવો 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 કે અત્યારે આવી. કાલે પતી ગયેલું તો બધું શું કરવાના બોલો. એ જ જો ગાઈસ અત્યારે પરોઠા ખાવા આવી છું. તો આ સમોસાની કોઈ 2 આઈટમ છે તે ખાવાના આવે. ગાઈસ હવે શું લીધું, કેટલું ખાવાના છે હે? એટલે હવે સોડાવાળી વસ્તુ પીવો છે. ખાણી પીણી પછી એક શોપિંગ કરી છે અત્યાર સુધીમાં, જે છે આ બુટ્ટીની. જો આ વાળી બુટ્ટી લીધી. નવરાત્રિની નજીક છે એટલે ચાલે છે ટાઈમપાસ. સંજનાના દાદી જોઈ છે અમારા મેરેજનો આલ્બમ. કેમ ટાઈમપાસ કરવો જ ને? બોલો ને. હા એમ બોલો ને. હા પછી એમ કહો કે તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો. નહીં ગમે તો મને જ કહેજો. બોલને કઈ બોલને રાઈસ છે તો કાકી જીલ કા ગઈ બંટુ બહુ દિવસ પછી આવી. 2 માંથી મોટું કોણ ગાઈસ કમેન્ટ કરજો. બધાને ખબર પડી ગઈ. તો પણ એક સવાલ પૂછવાનો એમ. હાર્દિકને ગિફ્ટ મળે છે. હવે બોલો એના એવું આ છે ને મોટું આવે ફેબ્રિક. આ પણ લખેલું છે 40 બાય 60 એટલે 4 મીટર આવે. તમારે લુંગીમાં કન્વર્ટ કરવું. જૈન લોકોને ઉપર આખું કવર કરે એવી રીતના કોન્સેપ્ટ છે. ના એક ઉપરનો કેસ છે. સમજા ખતરનાક લાગે લુક. ગણપતિ બાપા એટલે પણ ગિફ્ટ મળે અંદર જાઓ ને. મારા કરતા આ લોકો એક્સાઇટેડ છે. તો હોય જ ને.
પહેરાવો ચલો કાકીજી પહેરાવે છે અંદર જઈને પહેરાવો ને એમનું પણ શોપ આવે ચો બધા તાલી પાડો બોલો હવે બોલો હાય બસ હાય હમણાં તમે જે બોલતા હતા એ બોલો હા એના વિશે બોલવાનું હતું. એમ કેવો મારો જે ડાયલોગ છે તે બોલો જો તમને ગમે તો બધાને કહેજો ને નહીં ગમે તો અમને જ કહેજો. બોલો દીકરા. જો તમને મારો બ્લોગ ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો બસ જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ ચાલો હવે ફોટો પડાવ્યા એમની જ્વેલરીની શોપ છે ગાઈઝ આરોઈ કલેક્શન આ લોકો અમારી સોસાયટીમાં જ રહે છે સાંગવી જરી સેલા કરીને તો એમનું કલેક્શન પણ સાડીનું બહુ જ ફાઇન છે જો આ ટાઈપનું એમનું સ્ટોલ છે તો અગર તમે કાલે આવો ને અહીંયા વિઝિટ કરો ને તો અહીંયાનું સ્ટોલ વિઝિટ કરવાનું ભૂલતા નહીં સ્ટોલ નંબર છે 23 તો અહીંયા આવવાનું ભૂલતા નહીં જુઓ આ જર્મનનું છે 1 ગ્રામ ગોલ્ડ વાળો આ ઇમિટેશનમાં આમ બધા પહેલા અલગ અલગ છે કેટલી રેન્જથી સ્ટાર્ટ થાય છે 1800 થી લઈને 16000 સુધી ઓકે બાંધણીમાં પણ અલગ અલગ છે ગજીમાં છે કાંચીવરમ ગાઈસ હેન્ડવર્ક વાળી પણ છે બાંધણી આ કઈ છે આ પટોરા સ્ટાઇલ છે લગડી કરે અચ્છા અહીંયા પણ હાર્દિકના પાણીપુરી દેખાઈ ગઈ ફેવરેટ છે પાણીપુરી તને ખબર જ છે હા હા જા પાણીપુરી મળે તો જન્નત કેમ વાહ ત્યારે મમ્મી પપ્પા લોકો સાથે આવી છું ખાવા પરોઠા મંચુરિયન ને બોબા કેક અહીંયા જો લાસ્ટમાં ડેઝર્ટમાં છે ચીઝ કેક કૃષ્ણ ભગવાન કેટલો મોટા છે જન્માષ્ટમી નજીક આવે ને તેના માટેનું આજે છે ને કૃષ્ણ ભગવાન અને ગણપતિ બાપ્પા બંનેનું આગમન સાથે છે આ લોકોની મોબાઈલ ચાલુ થઈ ગઈ છે 85 ને 86 સાહિત તું છે ને બ્લોગ ની અંદર છે ને એ ભાષા બોલો એ બોલવાનું જેને ગમે તે જોઈ પર ચોખ્ખી ધમકી છે કે જો મારું ગમતું હોય ને તો જોવાનું નહીં ગમતું તો નહીં જોવાનું પણ ખોટી વગર કામની અફવાઓને લડવા જઈએ બધા જો ગાઈસ તમે લોકો મને કોઈ પણ બોલવા વાળો હોવો ને તો હું એકલી નહીં મારી પાછળ મારું એટલું મોટું ફેમિલી છે તમને ખબર પડે ને કે કોણ બોલે છે તો બરાબરની વાર લાગી જાય નહીં એકદમ સેફલી બોલે એમાં હું થઈ ગયું હે પણ સ્વીટનેસ છે એમાં હો. ગોલાપનાની અને સ્વીટનેસ છે હા ગાઈસ કેટલા મસ્ત કૃષ્ણ ભગવાન છે જો ગાઈસ અને પબ્લિક જો અહીંયા ગાઈસ ફૂલ પબ્લિક છે ગાઈસ જોઈ લો પાછળ ગણપતિ બાપાની મૂર્તિ છે ગણપતિ બાપ્પા આવી ગયા છે તો આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય